નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। વિધાનસભા ગૃહમાં બોમ્બની ધમકી અફવા સાબિત થઈ। વિધાનસભા ગૃહનું ચેકિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યું। ચેકિંગ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી। મંત્રીઓ અને ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં પરત ફર્યા। થોડા જ સમયમાં વિધાનસભા ગૃહની કાર્યવાહી પણ શરૂ કરાશે। 9 વાગ્યે વિધાનસભાનું સત્ર શરૂ થવાનું હતું, જો કે બોમ્બ થ્રેટ મળતા તેને મોકૂફ રાખવામાં આવ્યું। બધા જ ધારાસભ્યોને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે ખસેડવામાં આવ્યા અને તે દરમિયાન બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમોએ સઘન તપાસ હાથ ધરી। ગાંધીનગર વિધાનસભા ગૃહ મુખ્યમંત્રી પણ પહોંચી ચૂક્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિધાનસભામાં પહોંચ્યા। हमारी साथे जोड़ाया है संवाददाता राहुल त्रिवेदी। તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। રાહુલ, બોમ્બ થ્રેટ જે અફવા સાબિત થઈ, અત્યારે ત્યાં કેવો માહોલ અને આ થ્રેટ જે અફવા જે મતલબ પ્રેન્ક કરવામાં આવ્યો હતો, શું વધુ જાણકારી મળી છે? બિલકુલ અમિતા, જે પ્રકારે 8 થી 8:30ની વચ્ચે એક ધમકીભર્યો મેલ મળ્યો છે અને મેલ મળ્યા બાદ દંડક દ્વારા તમામ ધારાસભ્યો છે તેમને સૂચના આપવામાં આવી હતી કે જે વિધાનસભા ગૃહ છે તેની અંદર બોમ્બ મળવાની મેસેજ જે છે મળ્યો, ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। તમામ ધારાસભ્યોને SS2 જે દ્વારિકા હોલ આવ્યો છે ત્યાં મોકલવામાં આવ્યા હતા। બોમ્બ સ્ક્વોડ હોય, ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર પરિસર જે છે ખાલી કરવામાં આવ્યું અને અંદાજિત 1.5 કલાકથી પણ વધારે સમય સુધી વિધાનસભા જે પરિસર છે એ તમામ પરિસરનો ખૂણે ખૂણો જે તપાસ છે, જે ચેકિંગ જે છે હાથ ધરવામાં આવ્યું હતું। હાથ ધર્યા બાદ જે સમગ્ર તપાસ બરાબર કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જે છે એ મળી આવી ન હતી। મળી ન આવતા જ કે રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો અને તમામ ધારાસભ્યોને ફરી એકવાર વિધાનસભા આવવાની મંજૂરી આપવામાં આવી હતી। ધારાસભ્યો પણ એક બાદ એક જે છે એ તમામ વિધાનસભા પહોંચ્યા હતા। સાથે જ જે 9 વાગે વિધાનસભા સત્ર જે છે શરૂ થવાનું હતું, પરંતુ જે પ્રકારની બોમ્બ મૂકવાની ધમકી મળી, ધમકી મળ્યા બાદ જે છે એ 1 કલાક સુધી જે છે સત્ર છે જે મોકૂફ રાખવામાં આવ્યું હતું અને 10 વાગ્યેની સત્ર શરૂ થશે। ત્યારે 10 વાગ્યાની આસપાસ જે સત્ર છે શરૂ થયું હતું। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તમામ ધારાસભ્યો, તમામ મંત્રીઓ, સત્તા પક્ષ હોય કે વિપક્ષના ધારાસભ્યો તમામ જે છે ગૃહમાં પહોંચ્યા છે અને હાલ ગૃહની કાર્યવાહી જે છે એ શરૂ કરવામાં આવી છે। પરંતુ વિધાનસભાની અંદર હાલ પણ બહારની સાઈડ તમામ જે ચેકિંગ છે હાલ પણ કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે જે પણ લોકો જે છે એ વિધાનસભાની અંદર આવી રહ્યા છે તે તમામના આઈ કાર્ડ જે છે ચેક કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે જે બેગ લઈને આવ્યા હોય તે બેગનું પણ જે ચેકિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે। એટલે કે જે પ્રકારની ધમકી અવારનવાર અલગ અલગ ગુજરાતની વિધાનસભા હોય કે પછી અલગ અલગ કોર્ટ હોય, શાળા હોય, તમામ જગ્યાએ જે પ્રકારે ધમકીભર્યા મેલ મળતા હોય છે તે પ્રમાણે આ ગુજરાત વિધાનસભાની અંદર પણ ધમકીભર્યો જે મેલ છે તે મળ્યો હતો। પરંતુ હાલ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ ન મળતા વિધાનસભાનું ગૃહ છે તે રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો હાલ તો કાર્યવાહી જે છે એ શરૂ કરવામાં આવી છે રાબેતા મુજબ। 9 વાગ્યાની બેઠક જે તે સમયે મોકૂફ રાખવામાં આવી હતી। કલાક સુધી સઘન તપાસ હાથ ધરવામાં આવી। કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। ત્યારબાદ ફરી એકવાર કાર્યવાહીને રાબેતા મુજબ શરૂ કરવાનો નિર્ણય લેવાયો। ગુજરાત વિધાનસભા જે છે બોમ્બ સ્ક્વોડની બોમ્બ ઉડાડવાની ધમકી મળી હતી, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્ર પટેલ જે છે એ હાલ વિધાનસભા જે છે એ પહોંચી રહ્યા છે। જે પ્રકારની ધમકી મળ્યા બાદ મુખ્યમંત્રી જે છે એ વિધાનસભા પહોંચ્યા છે। હાલ સમગ્ર વિધાનસભા પરિસર જે છે ખાલી તો કરવામાં આવ્યું છે। અંદર બોમ્બ સ્ક્વોડ હોય કે ડોગ સ્ક્વોડ દ્વારા જે છે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ધમકી મળ્યો મેલ જે છે એ મળ્યો હતો, ત્યારબાદ દંડક દ્વારા તમામ ધારાસભ્ય મંત્રીઓને જે છે એ જાણ કરવામાં આવી હતી અને સમગ્ર પરિસર ખાલી કર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલ છે હાલ વિધાનસભા પરિસર પહોંચ્યા છે। આ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે મુખ્યમંત્રી જે છે વિધાનસભા પરિસર પહોંચ્યા છે અને સમગ્ર જે કામ જે છે ચકાસણી કરી શકે છે। જે પ્રકારની ધમકી મળી હતી, ધમકી બાદ ગુજરાતના મુખ્યમંત્રી જે છે વિધાનસભા પરિસર પહોંચ્યા છે। હાલમાં સમગ્ર પરિસરની અંદર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા જે છે એ હાલ સમગ્ર પરિસર જે ચેકિંગ જે હાથ ધરવામાં આવ્યું છે અને મેલ ક્યારે મળ્યો હતો, કયા ઉદ્દેશથી મળ્યો હતો તેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન એકદમ મોહન સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર। બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો જે થ્રેટ મળ્યો હતો તે બાદ હવે તમામ ધારાસભ્યો ફરી વિધાનસભા ગૃહની અંદર પહોંચી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો તે પ્રકારે ક્લિયરન્સ આપી દેવામાં આવ્યું છે અને હવે તમામ ધારાસભ્યો વિધાનસભા કાનાભાઈ પણ અહીં પહોંચ્યા છે। કાનાભાઈ, જે થ્રેટ હતો ને હવે પાછા ગૃહની અંદર જઈ રહ્યા છો, શું કહે? બસ આ તો અમુક માણસોનો સ્વભાવ હોય છે કે મેસેજ કરીને મૂકી દેવાના, સરકારને કામે લગાડવાનું। સરકારને ગૃહ કામે લાગે, બસ બીજું કાંઈ એમાં હે નહીં। કીધું બધું સુરક્ષિત તપાસ થઈ ચૂકી છે, ગૃહમાં પ્રવેશી રહ્યા, કાંઈ તકલીફ નથી। આ તો ક્યારથી સત્ર શરૂ થાય?
1 કલાક પછી એટલે 11 વાગે. તો સત્ર હવે શરૂ થવા જઈ રહ્યું છે. તમામ એ ધારાસભ્યો કે જેમને સ્વર્ણિમ સંકુલ 2 ની અંદર ખસેડવામાં આવ્યા હતા તેઓ હવે હાલ વિધાનસભા ગૃહની અંદર જવા માટે આવી રહ્યા છે, પહોંચી રહ્યા છે. રીવાબા પણ છે. તમામ એ ધારાસભ્યો અત્યારે હાલ વિધાનસભા ગૃહ જઈ રહ્યા છે. રમણલાલ સોલંકી છે. રમણભાઈ, હવે ગૃહમાં જઈ રહ્યા છો? સિક્યોરિટી ગાર્ડના કહેવા પ્રમાણે બધું જ બરાબર છે. આ એક અફવા સાબિત થઈ છે અને એના કારણે તમામ ધારાસભ્યોને ગૃહમાં જવાની વિનંતી કરવામાં આવી છે. એટલે હવે વિધાનસભા ગૃહ રાબેતા મુજબ ચાલશે. ફરી વિધાનસભા ગૃહ રાબેતા મુજબ શરૂ થશે. બળવંતસિંહ છે. બાપુ, થ્રેટના કારણે હવે ફરી ગૃહમાં જઈ રહ્યા છો? તો જે થ્રેટ મળ્યો હતો તે થ્રેટ જે છે ચકાસણી થઈ ચૂકી છે. ગૃહમાં જવાની સૂચના મળી? સૂચના ગૃહમાં જવાની મળી છે ને, કંઈ છે નહીં. આ ખોટા મેલો કરીને લોકોને હેરાન કરવાની નીતિ અપનાવી જઈ છે. તો તમામ એ ધારાસભ્યો હવે ફરી વિધાનસભા ગૃહની અંદર પહોંચી રહ્યા છે અને જે ચકાસણી કરવામાં આવી હતી તે ચકાસણીની અંદર કંઈ પણ એ પ્રકારનું અજુગતું માલુમ નથી પડ્યું અને હવે ટૂંક સમયમાં વિધાનસભા ગૃહ જે છે તેની પણ શરૂઆત થશે. પ્રવીણભાઈ માળી પણ અત્યારે અહીં પહોંચ્યા છે અને હવે થોડા સમયમાં વિધાનસભા ગૃહની રાબેતા મુજબની કાર્યવાહી શરૂ થવા જઈ રહી છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.